બોટાદ ગઢડા તાલુકામાં મતદાર યાદી સુધારણા પ્રકલ્પ દરમિયાન ગંભીર મુદ્દો સામે આવ્યો છે। ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી ઇરફાન ખીમાણીના પિતા અને પુત્રના નામ રદ કરવાની ફોર્મ નંબર 7 મારફતે કરાયેલી અરજી સામે પ્રશ્નો ઉભા થયા છે। ઇરફાન ખીમાણીના દાવા અનુસાર આ પ્રયાસ મતદાતાના અધિકાર સાથે ચેડા કરવાનું ષડયંત્ર હોવાનું સંજોગો દર્શાવે છે। તેમને ષડયંત્રકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે ગઢડા મુસ્લિમ સમાજ દ્વારા પણ ઉગ્ર પ્રતિક્રિયા અને આવેદનપત્ર રજૂ કરીને કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે। ઘણા દિવસથી વિવિધ અમારા સમાજના આગેવાનોના કાર્યકરોના ફોન આવતા હતા કે અમારા નામ રદ કરવા માટેના 7 નંબરના ફોર્મ મામલતદાર ઓફિસની અંદર કોઈ ત્રાત વ્યક્તિ દ્વારા ભરવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે લિસ્ટ મામલતદાર ઓફિસમાંથી મળ્યું, તેમાં મારા ફાધર હાજી અબ્દુલ મજીદભાઈ ખીમાણી અને મારો સન મોહમ્મદ આદિલ ખીમાણી એનું નામ પણ રદ કરવા માટેની અરજી આવી છે એવી માહિતી આવતા તાત્કાલિક મામલતદારશ્રીનો સંપર્ક કર્યો। તેમણે કહ્યું કે કોઈ પણ નામ રદ થવાના નથી, ત્રાયત વ્યક્તિ દ્વારા અરજી થઈ છે, પણ અમારા દ્વારા એવી માંગણી કરવામાં આવી કે આ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે અને તંત્ર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આવી વ્યક્તિઓ સામે અમારા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે બપોરે 3 કલાકે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવા જવાનું છે મામલતદાર ઓફિસે અને આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, કેમ કે અમે આ ભારતના નાગરિક છીએ, અહીંયા જ અમારો જન્મ થયો છે અને અહીંયા જ મરવાનું છે। કોણ હોઈ શકે આવા વ્યક્તિઓ? આવા હીન કક્ષાના માણસો છે, કોણ છે, જેના નામો આપવામાં આવ્યા છે એવા પૂરા નામો નથી, અંદર ખોટા નામો છે અંદર, કે જે વ્યક્તિનું આખું નામ જ નથી, તો એને ગોતવા કઈ રીતે? પણ અમારા દ્વારા મામલતદારશ્રીને આ જે દેવા માટે આવ્યા એના CCTV ફૂટેજ પણ માંગણી કરવામાં આવી છે।